અધેવાડા ગામે ઝઘડામાં છરી અને લોખંડના પાઇપથી હુમલો કરનાર 8 પૈકીના 3 આરોપીઓ ઝડપાયા। અધેવાડા ગામમાં 25-20 એપ્રિલ 1925ના રોજ રાત્રે ધર્મેશભાઈ ચૌહાણ અને તેમના ભાઈ રાજુભાઈ પર કેટલાક લોકોએ હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। મળતી વિગત મુજબ સકેશભાઈ જાદવ, દર્શનભાઈ જાદવ, લાલુભાઈ ધારશીભાઈ અને અન્ય કેટલાક યુવકોએ નદીના પાળે રાજુભાઈ સાથે ઝઘડો કર્યો હતો। ઘટના દરમિયાન ધર્મેશભાઈ ત્યાં પહોંચતા હુમલાખોરોએ છરી અને લોખંડના પાઇપથી હુમલો કરી બંને ભાઈઓને ઈજાઓ પહોંચાડીને ભાગી છૂટ્યા હતા। આ અંગે ભરતનગર પોલીસ સ્ટેશનમાં 8 શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ ઘટનામાં 8 પૈકીના દર્શનભાઈ અરવિંદભાઈ જાદવ, ગૌતમભાઈ અશોકભાઈ જાદવ અને લાલુભાઈ ધારશીભાઈ પરમાર નામના 3 આરોપીઓને ઝડપી લીધા।